नमस्कार, मैं पूनम शर्मा और आप देख रहे हैं TN न्यूज 24 आवाज जुर्म के खिलाफ। तो चलिए देखते हैं आज की खबर में क्या कुछ है खास। गुजरात प्रदेश अहमदाबाद शहर श्री जगन्नाथ मंदिर के करोड़ों रुपए कीमत की जमीन को लेकर सनातनी सामाजिक कार्यकर्ता अतुल भाई देव ने कहा कि भाजपा के विधायक मौन क्यों हैं। करोड़ों रुपए के कथित जमीन घोटाले के मामले में गुजरात सरकार द्वारा अब तक कोई कार्रवाई क्यों नहीं की गई है। श्री जगन्नाथ मंदिर की करोड़ों रुपए मूल्य की जमीन कथित रूप से बेहद कम कीमत पर मुस्लिम पक्ष को सौंपकर हिंदू समाज की भावनाओं को आहत करने और मंदिर को करोड़ों का नुकसान पहुंचाने के आरोप को लेकर सामाजिक कार्यकर्ता अतुल देव ने गंभीर सवाल उठाए। अतुल देव ने मांग की है कि महंत दिलीप दास एवं ट्रस्टी महेंद्र झा को मंदिर परिसर से तत्काल दूर किया जाए और मंदिर की जमीन वापस लेने के लिए ठोस कार्रवाई की जाए। उन्होंने सभी सनातन धर्म प्रेमियों से अपील करते हुए कहा है कि मंदिर की जमीन वापस लेने की इस लड़ाई में समाज एकजुट होकर साथ दे। गुजरात हेड राजेंद्र वारी की खास रिपोर्ट। एक सनातनी तरीके गुजरात सरकार ने भारतीय जनता पार्टी धारासभ्यश्रीओ ने संसद सभ्यश्रीओने अने कोर्पोरेटरश्रीओने खूब ज विनम्रताथी पूछवा मांगू छूं के अमदावाद स्थित जगन्नाथ मंदिरनुं करोड़ोनुं जमीन कौभांड थयुं छे। मंदिरनी जमीन जे कोर्पोरेशने भाड़े आपेली छे मंदिरने, ए जमीन जेनी किंमत करोड़ों रुपया छे, ये जमीन महंत दिलीपदास ने महेंद्र झा जे ट्रस्टी छे ने भेगा मळी અને મફતના ભાવે બારોબાર એક મુસ્લિમને આપી દીધી છે। શું આ વાતની તમને ખબર નથી? શું ગુજરાત સરકાર આ બાબતથી અજાણ છે? શું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આ ખબર નથી? શું માનનીય સંસદ સભ્યશ્રીઓને આ ખબર નથી? અરે કોર્પોરેટરોને ખબર નથી? આટલું બધું મીડિયામાં આવી જાય છે। 5-5 વર્ષથી આ વિષય ચાલી રહ્યો છે, તો ગુજરાત સરકાર શું કરી રહી છે? આખરે કરોડોનું કૌભાંડ કરનારા, હિન્દુ સમાજની લાગણી સાથે ચેડા કરનારા અને મંદિરને કરોડોનું નુકસાન કરાવનારા મહંત દિલીપ દાસ અને મહેન્દ્ર झा હજી પણ મંદિરનો વહીવટ કેમ કરે છે? અને આવા લોકોને જગન્નાથ મંદિરની જે પવિત્ર રથયાત્રા હોય છે, એ રથયાત્રામાં આવવાનો કોઈ નૈતિક અધિકાર છે ખરો? મારે ગુજરાત સરકારને પૂછવું છે કે આવા કૌભાંડીઓને મંદિર પરિસરથી બહાર મોકલવામાં તમને કોણ રોકી રહ્યું છે? કેમ ગુજરાત સરકાર કશું કરવા તૈયાર નથી? કેમ ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યશ્રી આ બાબતે બોલવા તૈયાર નથી? આખરે પ્રોબ્લેમ શું છે ભાઈ? કેમ તમને નથી ખબર? અથવા ખબર છે તો તમે ચૂપ કેમ છો? મને વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટી કે સરકાર સાથે કશો જ વાંધો નથી, પરંતુ આજે 5-5 વર્ષથી આ વિષયને લઈને અમે બોલી રહ્યા છીએ કે ભાઈ મંદિરમાં કરોડોનું કૌભાંડ થયું છે, તો કમસે કમ એવા લોકોને તો મંદિરમાંથી બહાર કાઢો કે જે લોકોએ હિન્દુ સમાજની આસ્થા સાથે ચેડા કર્યા છે, મંદિરની જમીનોના મુસ્લિમ સાથે સોદા કર્યા છે અને મંદિરને કરોડોનું નુકસાન કરાવ્યું છે। આવા લોકો હજી સુધી મંદિરમાં કેમ છે? મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આ બંને જણને તાત્કાલિક મંદિરમાંથી હટાવવામાં આવે અને આગામી જે રથયાત્રા છે એ રથયાત્રામાં આ બે જણનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે। અને આ સાથે સાથે હું આ ગુજરાતના અને દેશના તમામ સનાતનીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા મંદિરની જમીન એક મુસ્લિમને આપી દીધી છે। જો તમને ન ખબર હોય તો મારો નંબર નીચે લખ્યો છે, મને ફોન કરજો, હું તમને બધી વિગતો આપીશ। અથવા તો અતુલ દવેને पेज पर फेसबुक पर જોઈ લેજો, गूगल में सर्च કરી લેજો। પુરાવા સાથે અનેક વાર રજૂઆતો થઈ છે। કેમ ગુજરાત સરકાર ચૂપ છે? કેમ પાર્ટીના ધારાસભ્યો ચૂપ છે? એક બાજુ તમે હિન્દુની વાતો કરો છો અને બીજી બાજુ મંદિરની જમીનો બારોબાર મુસ્લિમને અપાઈ જાય છતાં તમે કશું બોલતા નથી। એવા લોકો હજી સુધી મંદિરનો વહીવટ કરે છે। તાત્કાલિક રૂપે આ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને આ કૌભાંડ બાબતે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે। તમામ સનાતનીઓને મારી વિનંતી છે કે જગન્નાથ મંદિરનું જે આ જમીન મુસ્લિમને આપી છે એ પરત લેવા માટે હું લડી રહ્યો છું અને એમાં આપ સૌ મને સહયોગ આપો એવી વિનમ્ર અપીલ સાથે
અહીં વિરમું છું. જય જગન્નાથ.